जय हिंद दोस्तों। तो आजना विडियो में આપણે ધોરણ 7 હિન્દી વિષયની ફેબ્રુઆરી 2026ની 40 ગુણની ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે। એ માટે વિડિયો પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। દોસ્તો ધોરણ 7 હિન્દી વિષયની ફેબ્રુઆરી 2026ની 40 ગુણની ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર ક્લિક કરીને તમે ક્વેશ્ચન પેપરની અને તેના સંપૂર્ણ પેपर सोल्यूशननी एम बने पीडीएफ ने सौथी पहला डाउनलॉड करी सको छो। अथवा तो दोस्तों पेपर सोल्यूशननी पीडीएफ डाउनलॉड करवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in आ वेबसाइट तमे सर्च करशो एटले जो पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले सोल्यूशन माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे स्क्रॉल करीने थोड़ाक नीचे जशो तो त्यां तमने त्रिमासिक कसोटीना सोल्यूशन माटेना धोरण वाइज लीला रंगना बॉक्स जोवा मळशे। दोस्तों અહીંથી તમે કોઈપણ ધોરણની બધા જ વિષયોની ત્રિમાસિક કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 7 માટે ધોરણ 7 વાળા ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 7 પેપર સોલ્યુશન 2026 નું એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો નીચે લખેલું છે ધોરણ 7 હિન્દી પેપર। તેની સામે ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો तो ધોરણ 7 હિન્દી વિષયની ત્રિમાસિક કસોટીનું ક્વેશ્ચન પેપર પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તેની નીચે લખેલું છે ધોરણ 7 હિન્દી સોલ્યુશન। તેની સામે પણ ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 7 હિન્દી વિષયની ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 7ના બધા વિષયોની ત્રિમાસિક કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને www.mygkguru.in आ वेबसाइट पर डाउनलॉड करी सको छो। तेम छतां कोई क्वेरी होय, कोई प्रश्न न समजातो होय तो नीचे कॉमेंट करीने पूछी शको छो। अदरवाइज आपणे नवा विडियोमां मळीशुं, त्यां सुधी रजा आपो। आवजो दोस्तों। जय हिंद, वंदे मातरम।